નમસ્કાર, આશા ન્યૂઝના ડિજિટલ પ્લેટફોર્મ પર તમારું હાર્દિક સ્વાગત છે। હાલ અમારી ટીમ કમલાનગરથી નહેરુ ચાચા જતા મુખ્ય માર્ગ પર આવી છે। ત્યાં ક્યાંક ને ક્યાંક ભ્રષ્ટાચારની બૂમો ઉઠવા પામી છે। એટલો મોટો ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો છે ક્યાંક ને ક્યાંક કે જે ડિવાઈડર છે ત્યાં માટીની જગ્યાએ એક મેન્ટલો પૂરવામાં આવ્યા છે। અને અમે હવે જ્યારે દ્રશ્યો બતાવવાનો પ્રયત્ન કરીશું, આપ જોઈ શકો છો કે કોન્ટ્રાક્ટર દ્વારા જે પ્રકારે અહીંયા કામ કરવામાં આવ્યું છે, આપ જોઈ શકો છો કે કોન્ટ્રાક્ટરની મિલીભગતથી ક્યાંક ને ક્યાંક બહુ મોટો ભ્રષ્ટાચાર કરવામાં। દ્રશ્યોમાં આપ જોઈ શકો છો જ્યાં માટી પૂરવાની હોય ત્યાં મેન્ટલ પૂરીને સંતોષ માનવાનો પ્રયત્ન કર્યો છે અને કોન્ટ્રાક્ટર દ્વારા લાખો રૂપિયાનો ધુમાડો કરીને પોતાના ખિસ્સા ભરવામાં આવ્યા છે। હવે અમારી સાથે સામાજિક કાર્યકર્તા છે, તેમની સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશું કે આ કેટલા ટાઈમનો કોન્ટ્રાક્ટર હતો અને કેવી રીતના તમે જોવો છો? મુખ્ય માર્ગ કમલાનગરથી લઈ એસએસપી દર્શનમ હાઈવ્યૂ સાથેનો આ જોડતો રોડ છે। મુખ્ય માર્ગ પર આ કામ કન્સ્ટ્રક્શન જે બોર્ડ માર્યું છે તે મુજબ ગાયત્રી કન્સ્ટ્રક્શનને 10/10ના રોજ વર્ક ઓર્ડર આપવામાં આવ્યો છે અને ચોથા મહિનાની 1લી તારીખે આ વર્ક પૂરું કરવાનો તેઓનો વર્ક ઓર્ડર છે। આ સમય દરમિયાન એ લોકોએ આ કામ પૂર્ણ કરવું જોઈએ, પરંતુ કયા કારણોસર આ કામ પૂર્ણ નથી કર્યું, અડધું કામ થયું છે, અડધું કામ નથી થયું, તે તો હવે ભગવાન જ જાણે કે કયા કારણોસર થયું છે અને કેમ નથી થયું। અત્યારે અમારી સામે એક રોડ છે, રોડની પર જે ડિવાઈડર બનાવવામાં આવ્યા છે, રોડના ડિવાઈડરની અંદર જે રીતે એ લોકોના કોન્ટ્રાક્ટની સિસ્ટમ મુજબ રોડની વચ્ચે પીળી માટી, ગાર્ડન માટી પૂરીને આ જે છોડ છે તેનો વિકાસ કરવાનો એ લોકોને કોન્ટ્રાક્ટ હોય છે, છતાં પણ કોન્ટ્રાક્ટરો દ્વારા આ રોડની જે ડિવાઈડર છે તેની અંદર 20-20 મીટરે ગ્રુવ કટિંગ પર કરવાનું હોય છે કે જેના કારણે અંદરનું કોઈપણ એ નુકસાન ના થાય અને જે તે ડિવાઈડરની જે મુખ્ય છે ડિવાઈડર બનેલું રહેવું જોઈએ, ડિવાઈડરનું નુકસાન ના થાય તે। અને એ ડિવાઈડરમાં કોઈપણ જગ્યાએ સમગ્ર તમે ત્યાં સુધી જોશો તો આ ડિવાઈડરને કોઈપણ જગ્યાએ ગ્રુવ કટિંગ કરેલું નથી। સાથે સાથે આ ડિવાઈડરને હું બતાવીશ તમને કે આ કયા પ્રકારનું એ લોકોએ કર્યું છે કે આપણે માણસ હાથ મારે, આપ જુઓ તમે આ હાથ મારો તો આ વસ્તુ તૂટી જાય છે, તો હજુ તો એને બનવાનો કોન્ટ્રાક્ટરની આ મિલીભગત છે। કોન્ટ્રાક્ટરે કઈ મિલીભગતથી કર્યું છે, આમાં કયા પ્રકારનું એ લોકોએ સિમેન્ટ વાપર્યો છે, કેટલી હલકી ગુણવત્તાનું કામ છે, હવે તો ભગવાન જાણે આની અંદર કોન્ટ્રાક્ટર હોય, ભ્રષ્ટ અધિકારીઓ હોય કે શાસન અધિકારીઓ જે કંઈક લોકો હોય જેને આ રોડ રસ્તાના કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યા છે તેવા કોન્ટ્રાક્ટરો દ્વારા કયા પ્રકારનો આમાં ભ્રષ્ટાચાર કર્યો છે એ તો આગામી સમયની અંદર અમે બતાવીશું અને આગળ આ બાબતને લઈ અમે વિજિલન્સ તપાસની પણ હું કોર્પોરેશન પાસે માંગણી કરવા જઈ રહ્યો છું। શું નામ? અમિત પટેલ, સામાજિક કાર્યકર। આ અમિત પટેલ હતા, સામાજિક કાર્યકર્તા। તેઓ જણાવી રહ્યા છે ક્યાંક ને ક્યાંક અહીંયા ભ્રષ્ટાચાર થયો છે। ભ્રષ્ટાચાર એટલો હદ સુધી થયો છે કે આપ દ્રશ્યમાં સ્પષ્ટપણે જોઈ શકો છો। હવે સામાજિક કાર્યકર્તાની એક જ માંગ છે કે વહેલીમાં વહેલી તકે આનું યોગ્ય નિરાકરણ લાવે અને ભ્રષ્ટ અધિકારીઓ સામે લાલ આંખ કરવામાં આવે તંત્ર દ્વારા, તેવી માંગ ઉઠવામાં પામી છે। કેમેરામેન મહેશ પટેલ સાથે હું તડવી મિતેશ, આશા ન્યૂઝ ગુજરાતી, વડોદરાથી।